હાલો सिद्ध दियण को हिला रानी रिद्ध सिद्ध दियण को हिला रानी बारा बीज मंत्र छे जी गमाणी वयूण युक्ति दे अविरल वाणी पराकृत भजकार्यो है जी सारंग पाणी कैसो कलेश नाशा दुख नाशा माधवा नर हरि नर हरि पाप नाशा मोक्ष दातार जनार्दना हे हरि हिंगो प्राचत पर में हर कणी महाकाली तू मसराली अन पावा वाली महाकाली ढींगो धनी ए काली माने बाप हम ताजा साजान सुखी हो माजी तारो प्रताप अवताजा ए हजान सुखी ए भाई तारो प्रताप आजली सुंदर मजानी रात्रि में पौष महीना में 11 रात्रि प्रजापति ज्ञाति में गौरव समान संत भक्त परमात्मा परम पूज्य नारायण बापा नारायण बापा ना समरण अर्थे संत वाणी भजन महाकाली निवास में सावरकुंडला ने आंगणे आज 5મી पूर्णतिथि मकवाणा कुटुंब में जे फळिया में जे आंगणा में गिरनारी संत वेलो बाबो धूनी धखावी बैठा आलो ओढ़नी ओढ़ाड़ी मकवाणा कुटुंब ने जे जे कार थतो होय महाकाली ना नामनो अने एना संत परमात्मा जे कुटुंब में महाकाली हिंगलाज भगवती हिंगलाज हे हरिजो हिंगोल प्रासत परमेहर तणी ता तो मानव जर गोड़ा सत कावाती है भगवती भेड़िया वाली छाया करती होय मकवाणा ने खमा खमा करती होय नारायण बापा ना परिवार समान लीली वाड़ी आज साबित है सावरकुंडला ने आंगणे भगवती नेजा वाली पावागढ़ थी मांडी
અને ઘેરે ઘેરે ધૂપદાનીમાં માખ 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 ધૂપ થતા હોય અને લીલીવાળી આરતી ઉતારતા હોય બેન ભાઈ માતા પિતા વડીલો જ્યાં સંતોના બેસણા હોય જ્યાં ભક્તો આવીને બેઠા હોય જ્યાં રામના નામના ગુણ ગવાતા હોય એવા મકવાણા કુટુંબમાં જેની ખવાઈ કહેવાય એવા નારાયણ બાપાનો પરિવાર જેને લીલીવાળી કહેવાય અને નારાયણ બાપાને ફૂલેથી વધારે છે અમારા સવજીભાઈ ખીમજીભાઈ નાનજીભાઈ મનુભાઈ ઘોડા પોપટભાઈ મગનભાઈ અને રમેશભાઈ મિની ઘોડા રમેશભાઈ ની વાત આવજો મને કે હીરાભાઈ સાવરકુંડલા સંતવાણીના કલાકારો સૌરાષ્ટ્ર ગામડે ગામડે અને ઘેરે ઘેરે જેની કેસટની દુનિયામાં સુંદર મજાનું નાવા અને જે અવાજ ઉમરે ઉમરે રસોડે રસોડે વાગે છે એવા કલાકારો આજ સાવરકુંડલાને આંગણે આવી બેઠા છે મકવાણાના ફળિયામાં જેણે ગુજરાતી ફિલ્મ સુધી જે આંગળીના ટેરવાને કરામત દેખાડી છે અને જે ટેરવા આજે પણ આપણે સાંભળી રહ્યા છે આપણા કાનમાં ગુંજે છે હૃદયમાં એના ધબકારા બોલે છે એવા ફિલ્મની દુનિયાના કલાકારો આવીને સાવરકુંડલામાં ધુમાકો બોલાવતા હોય રેડિયો ટીવી ચંબી રેકોર્ડ અને કેસેટની દુનિયામાં અપરંપાર જેનું નામ બન્યું હોય એવા અમારા શ્રી સુરેશ રાવલ તબલાનો થંગાટ કરી રહ્યા હોય જેની થાપીએ પાણી થંભી જાય ઠીકરી નાચવા માંડી જાય આ છે અમારો બાલો ઉસ્તાદ ઇકબાલ મદિરાના માથાભારી કલાકારો મોહન પરસોત્તમ પટેલ અને ભાઈ પ્રવીણ બહુ સારું નામ આપું છું તમને આનંદ હરખનો પાર નથી એવા એક નામાંકિન ખ્યાત નામ કલાકાર આપણી સામે સ્ટેજમાંથી બેઠા છે ગમે એવી પાર્ટી હોય પાર્ટીના ફિલ્મી દુનિયાના કોઈ પણ કલાકાર હોય જેને આંગળીના ટેરવામાંથી નચાવે પાણીને થંભાવે અને હૃદયના ધબકારાને ઊંચા બોલાવે એ આંગળીના ટેરવા બીજાનું જંતર વાગે પણ કોઈ તનેતરના મેળામાં ઘેલા માણસનો પાવો વાગે કોઈનું કોરણેક વાગે તો કોઈની ખરણાઈ વાગે જે સુર કાને સંભળાય ને સ્ટેજ માથે બેઠા છે બધાય સુરને ભેળા કરી ઘોળી અને એક ધોબો જઈને બંધાણી માના કહુંબાના અને કહુંબા પીતા હોય અને ધોબો એક પાઈ દે અને પછી જે કેપ ચડી જાય એવો કેપનો અમલ કરી અમલનો કાયદો ગોઠવી સંગીતની દુનિયામાં અને શ્યામ વેદમાં જેનું નામ પડી જાય એવા અમારા સર્વશ્રી સંગીતકાર અમારા પંકજભાઈ ભટ્ટ હા તાળી પાડો ભાઈ હા ખખડો જા ખખડો હું આવે ગુજરાતી ફિલ્મ નાગપદમણી મોતી વેરાણા ચોકમાં અગ્નિ કાઢવા એવા અને કેસટથી એક નારાયણ સ્વામી જેની આંગળીઓને ટેરવામાંથી ભજન ગવાતા હોય સાળભાઈ વ્યાસ પંકજ ભટ્ટ એના સૂરમાં લેતા જતા હોય અને પંખીડાના કેસટની દુનિયામાં જો નામ લીધું હોય તો અમારા સર્વશ્રી પંકજભાઈ ભટ્ટ પંખીડા નથી કોઈ પાસે તાકાત
ઓલો નાનો તમારો ભેગો મજીરા વગાડે? મેં કહા તો કે ગાંડો થઈ ગયો. મેં કીધી મને કે કાલ સાંજે શું થઈ ગયું? એ કે રામદાને બસ સ્ટેશન માં ગયો ને ગાંડો થયો. મેં કે બસ સ્ટેશન માં તો લગભગ ગાંડા થઈ જાય, એનું કઈ વાંધો નહીં. ના આને કે અમે ઘીરે બાંધો છે. બાંધો છે? હા. તો મેં કે એને જામનગર લઈ જાય, ગાંડા દવાખાને કઈક ઇન્જેક્શન દવા આપી દે સારો થઈ જાય. એ કે ભલે. ટેક્સી કરી ગાંડાને બેહાર્યો, એના ભાઈને હું બેઠો. જામનગર લાવ્યા મામૈયા ભાઈ. હા હા. દવાખાને આવ્યા, ડોક્ટર સાહેબ કેબિન માં બેઠેલા, એટલે મોર ગાંડાને ઉભો રાખ્યો, એના વચમાં આગળ એનો ભાઈ, પાછળ હું, લાઈન માં ત્રણે ઉભા રહી ગયા. પછી ડાક્ટર સાહેબ ગાંડાના ડાક્ટર, ગાંડાના આવડી ખોટી હાથમાં ભાઈ મામિયા ભાઈ આવડી ખોટી ગાંડાને અડાડી, તારું નામ શું? ગાંડો હે હે દાંત કાઢવા માંડ્યો. એટલે મેં વાય થાપલી મારી, તારું નામ કે બેટા? તારું નામ કે ભાઈ? તારું નામ કીધું હીરા ભલા. એટલે મેં કીધું ભાઈ મારું નહીં, તારું નામ દે. હીરા ભલા કીધું. ડાક્ટરે બેલ દબાવી, ભીમનાથના ખૂટિયા જેવા બે જણા આવ્યા, મને લઈને ભાગ્યા. ઢગડીને ભાગ્યા. મેં કે ભાઈ હું ગાંડો નથી, આ મોર ઉપર. એ કે આ આવે લગભગ એમ જ છે, હાલો મોર થઈ જાવ, નકર ભાંગી નાખવા જોઈએ. जीवन जो बन राजधन अविचल रे नहीं काई, हालो न जाई सत्संग मा जीवन का फल जाए। नाम समोवरी कोई नहीं, जप तप तीरथ जोग, नामे पातक छूटिए, नामे नासे रोग। एक तो नारायण बापा नामे जो केटलू सुंदर मजानु। कवि एम के सदानंदजी महाराज एम के आले ही नारायण जे नर नाम लहंत, अरे वो पुर जमरान तजे अने के सब चरण रहंत। केवी खारी बात छे। हरिरस में तो लिख्યું છે नारायण ना विसारिए, नत प्रत लीजे नाम, जे लाभे मनुष्य जन्म, तो आवा कीजे उत्तम काम। जे लाभे मनुष्य जन्म, आवा उत्तम कीजे काम। नारायण नाम रो पड़ो न बुढ़ पड़े जान, बाळपणो जोबन वखत आ बधू गई अजाण। 10 मिनिट पहला एवा एक आत्मा ने एवा एक परमात्मा ने મળવા ગયો, એનું નામ છે કરશન દાદા। એને મને એક બહુ સારી વાત કરી। મને હીરાભાઈ ભજન માં તો ઠીક खूब भजन સાંભળ્યા, खूब भजन કીધા, પણ ક્યારેક ક્યારેક કોક મને એમ કે હટાણે खूब भजन કરે। નાના એવા હોય ને, કાળો હવાળ હોય ને માથે કાળા, તો એ ગાલો ભજન માં હવે હટાણે खूब भजन સાંભળે। હજી અમે ભજન જેવડા સહી, ભજન જેવડા થાય તેથી જાહું। મેં કીધું કેમ? મને કે ગઢપણ માં કાંઈ નો થાય। હે ગઢપણ આવે ને કાંઈ નો થાય, એનું કારણ શું? કરશન દાદાએ કીધું, आयुष निरतन अंजलि, टपकत श्वास उश्वास, हरि भजन विना थारो अवसर जाय छे सरदास। हरि भजन विना आवो अवसर जाय छे सरदास। महाकाली भवन में पूज्य नारायण दादा ની तिथि निमित्ते सावरकुंडला में આજની સુંદર મજાની રાત્રિ જોજો। રાતના નામ બે હોય, રાત એક એના નામ બે। આજ રાતને અત્યારે રાત્રિ છે, આના નામ બે છે। આ રાતને જાગરણ કહેવાય અને ઉજાગરો કહેવાય। હા, કેટલાય આગા આગા ભજન કરીને અમે જતા હોય ને પછી એ કે જામતું નથી, લે એટલે નો જામે એટલે એને ઉજાગરો, અને જેને જામી જાય ને હા એને જાગરણ। तो तमारे नमारे आप सबने आमा तो आवेला पधारेला मेहमान भाई बहन माता पिता वडीलो संतो भक्तो ज्ञानी सज्जनो बाल मित्रों, आमा तो छोकरा एवा जीना जीना बैठा के ने भजन ने 60 गौनु सेटू छे। बेही गया मारा दीकरा टी टी हाथे।
હા આ બેઠા આમાં એને કે આમાં હું આ કરશે મોટો હાથી લઈ આવીને મૂકી દે હે બાળક છે ને એ જ કોરો કાગળ મમિયાભાઈ હવે તમને અમે સંભળાવીને શું કરવું અમારે હું તમારી પાસે લઈ લેવું હે આ છોકરા સાંભળે તો મજા આવે હવે 60-80 વર્ષના ફળિયા ઉભા હોય એને પાસે હું ગાઉં દુઓ એ કે સાંભળ્યો છન એ કે સાંભળ્યું ભજન સાંભળ્યું તો હવે સંભળાવવું શું એક ભાઈ કે ભાઈ હું બીતો જ નથી મેં શેનાથી મને કે મોત થી તે મેં કીધું ભાઈ ઇનામ લઈ લેવું જો વાત કરી મોત થી બીતો નથી એ કે ના બીતો હોય છે મને કે નહીં કોઈ ગમે એવું મોત હોય ને ભાઈડો સામો આવેલો જાય મોંઘાઈ થી એ કે એનાથી રાડ ફાટી જાય જે મારા આજની તારીખમાં મોત થી નો બીતો હોય ઘાસલેટ ના ડબલા થી બીવે લાઈન માં ઉભો હોય ઘાસલેટ ડબલો લઈને મારો દીકરો વારો આવે તો આવે વખતે નો આવે આગમ હતું આગમ વાતે સાચી છે બેન આવે કે રોતી જાય હાળી આવે તો આ હા હા જોટો હાડલાનો એક નહીં બે હે કેવી મજા છે આ બોલાણું હોય કદાચ 5,500 વર્ષ પહેલા સહદેવ થયા અને 5,000 વર્ષ થયા અને અટાણે આપણને આમ નજરે દેખાય આનું નામ આગમ કહેવાય આગમ તો રાજકોટનો એક મારો ભાઈ બોલે છે અમારો ભાઈ બન છે ભાઈ જેવો છે ગીરાભાઈ હવે બસમાં ગરદી પછી ટાઈમ નથી કોઈને તમારે અમારે કોઈ નહીં નિશાળનો એક માસ્ટર રોજ કાયમ એના પાસે બેહવા આવે કે સાહેબ તમે છોકરાઓને ભણાવો કે હા અટાણનું ભણાવો છો કે કઈ આગળનું એ કે આગળનું કઈ નહીં અટાણનું જે આવતું એ ભણાવવાનું પછી પ્રવાસમાં લઈ જાવ ત્યાં છોકરાઓને શું કયો એ કે અમે ભવનાથમાં ગિરનારમાં એક બસ લઈને ગયા અને છોકરાઓને બધું દેખાડતા એમાં એક વાંદરું બેઠેલું છોકરું એક નાનું એવું એને ખબર નહીં આનું નામ શું છોકરાએ માસ્ટરને પૂછ્યું સાહેબ આનું નામ શું સાહેબ કે એનું નામ વાંદરું ઠીક પછી જુનાગઢની બજારમાં નીકળે ને શિક્ષિકા બહેનો આ છોકરો શિક્ષિકા બેન નો હતો બેન માસ્તરાણી હતા એનો દીકરો એટલે જુનાગઢમાં રમકડા બજારમાં નીકળ્યા છોકરાઓને બધા લઈ જાવ ને બજારમાં ફરવા સ્ટોરમાં એક વાંદરું બેઠેલું રમકડાનું આમ તો મવાનું બનાવેલું લાકડાનું એટલે એની મમ્મીને કીધું મમ્મી આ વાંદરું લઈ દે એ મમ્મી ખારી ખારી થઈ ગયેલી કે વાંદરામાં શું લેવું કે ના લઈ દે છોકરો બેસી ગયો રોડમાં છોકરા સમજે એ કે લઈ દે એટલે વાંદરા વાળાને કીધું આના કેટલા પૈસા કે 30 રૂપિયા મમ્મી કે નથી લેવું હાલ ભાઈ ઉભો થા બાબા એનો ઉભો થયો એક લાફો નાખ્યો વાંદરું લેવું ઘરે જઈને તારા પપ્પાને જોઈ લેજે ને આના 30 રૂપિયા દેવા એના કરતા ઘરે જઈને જોઈ લેજે ને ભાઈ કહેવાનું એવું થાય છે કે માણસના જીવનમાં ઘણું બધું જાણવા મળે ક્યારેક માણવા મળે ભજનમાં આપ સૌ આવીને બેઠા છો અમે એક નામ જાહેર કર્યું છે દુઃખની વાત છે બિપિનભાઈ સખિયા પહોંચી શક્યા નથી અનિવાર્ય સંજોગે કાંઈ વાંધો નથી પણ એક બેન આવ્યા છે બેનનું નામ છે ગજરાબેન કુમારી ગજરાબેન ઈ પણ આપણી પાસે હમણાં આવે છે કારણ કે અમારા રમેશભાઈ ઘોડા છે ને એના ઘોડા એટલા બધા દોડે છે બા કરતા થપ્પા ધમ્મા 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 એક જાય બીજો કલાકાર બીજો જાય ત્રીજો એમ એને 8 ને ભેગા કર્યા સાથે પણ વારો આવે એટલાનો હારો બાકી હું ઉપડો એટલે ગજરાબેન ને મહેમાન કલાકાર તરીકે અમે બોલાવ્યા છે આવી ગયા છે હમણાં ચા નો પાવ થારું આવી ગયો પી લ્યો ચા પી લ્યો પણ એમાં યોગ્ય અમારી નબળાઈ હતી ક્યાંક ક્યાંક માણસની નબળાઈ હોય કાળોપુર જંકશનમાં ઉભેલા મેલ આવ્યો બાલો ભાઈ અમે મજીરા વાળા તબલા વાળા પેટી વાળા અમારા ભટ્ટ સાહેબ બધા ઉભેલા ગાડી વિસલ થઈ ગઈ મામિયાભાઈ વિસલ અમારી પાસે બધું છે મેલમાં ચડવાની ક્યાંય જગ્યા ન મળે આ લગ્ન ગાળાનો ટાઈમ આ 4-5 દી પહેલાની વાત કરું છું એક તો હમણાં ઉજાગરા ડબ્બામાં ચડીએ પણ કોઈ હાથ ખોવા ન દે માથું નાખીને કોઈક માથાને પાછું નાખી દે આટલી બધી કરતી પગ નાખી કોઈક પગને ખેંચીને બાયણે ઢગડી લે અમે ચડી બાયણથી આખા ખેંચી લે
એમાં મને એક હળ હુજી હળ બાલાને કીધું એક કામ કરીએ, હું રાડ પાડું તારે પાડવાની કે ભલે. એટલે મેં રાડ પાડી આમ કરી દી આમ જામે ભાઈ મેં રાડ પાડી નાગ આવ્યો નાગ માલિકો નાગ અને બાલાએ કીધું પૂછડી આ પૂછડી એક ગઈ ગઈ માલિકો તા ઓલી કોથી છૂટકે છું પલ્લી ભગવાન ભડા ભડી આખો ડબ્બો સાફ કોક ડોઢા માન માન કઈક ડોહાન ડોહી બેઠા ઈ લથડી પડીને લથબૂત થઈને પડી ગયા. બાલાને કીધું ટેસ્ટ થી સડી જા કોઈની બાપની બીક રાખ્યા બધાય બેહી ગયા. હવે મેં કે ધડોધડ બારીઓ બંધ કરી કાસાઈ બંધ કરી કોઈ બીજો ગરી ન જાય. અમે 6-7 જણા બેહી ગયા ટેસ્ટ બેહી ગયા કોઈ સિગરેટ ને કોઈ પાન ને કોઈ એની ટેસ્ટમાં કોઈ લાંબા થઈને હુતા પછી હુવાનું કોઈ બાકડામાં હુતા કોઈ બેઠા. તા બાલાએ ચક્રમ કાઢ્યું વાંચવાનું છાપો ને ચક્રમ. મેં કે હું લેવો બાલા મને કે ચક્રમ વાંચીએ કાકા. મેં કે વાંચ. 2 કલાક વહી ગઈ કોઈ હુઈ ગયા. અમે ઉજાગરા વાળા માણસ હુઈ ગયા. ત્યાં ચા વાળો નીકળ્યો ચા ગરમ બાલો જાગે. મેં કીધું જો તો સ્ટેશન કયું આવ્યું આ ચા વાળો આવ્યો વડોદરા આવ્યો ભરૂચ આવ્યો શું આવ્યું. બાલાએ કાચ ખોલીને છોકરાને કીધું ચા છે ને કે હા. સ્ટેશન કયું છોકરો કે અમદાવાદ. તા મને કે હીરા કાકા અમદાવાદ. મેં કે 2 કલાક વગી ગાડી ઉપડી નથી. આ બધા હુઈ ગયા આવડા ભાઈ સુરેશભાઈ તો નાખોરા ટહડે. મને કે અમદાવાદ હીરાભાઈ એટલે ભાઈરે કરી છોકરાને કીધું કેમ અમદાવાદ કેમ. મને કે ડબ્બો કાપી નાખ્યો. કેમ થયું ઈ કે નાગ હતો ને આમાં એરવો તો ડબ્બો કપાઈ ગયો. અમારા ભટ્ટ સાહેબ કે હીરાભાઈ આવું કોઈ દી કરીમાં અમે આખી રાત ડબ્બામાં પીડાડ્યા ને સવારે વહેલી ગાડી પકડી થઈ. એમાં જગ્યા ન મળી ઉભા ગયા એટલે ક્યાંક ડબ્બાઈ કપાઈ જાય. જો ઉતાવળ કરવા જઈએ તો આવી રીતે ઘણું બધું બની જાય. તો મહેમાન કલાકાર છે અમારા બેન ઈ પણ આવે છે હમણાં અને અહીંયા ક્યાંય બેઠા હોય તો મોકલો રમેશભાઈ એટલામાં ક્યાંય આગળ પાછળ હોય તો હા આવી જાઓ બેન આવી જાઓ. અમારા ગજરા બેન અમદાવાદ વાળા. માં છે ને એ તો માં છે. તમે જોજો નાનો દીકરો હોય ને 2 વર્ષનો બીમાર થઈ જાય પછી માં એને ખોળામાં રાખી દવા પાય. ધ્યાન દેજો આમાં હું એને આવે એવું ખોળામાં રાખ્યો હોય દીકરાને અને ચમચીમાં દવા નાખે. પછી માનો જીવ કેવો હોય એ ચમચીમાં દવા હોય ને ચાખી જોવે. કડવી નથી ને હે લબાડ ને કડવી તો નહીં લાગે ને થાપલી મારે ધીસ ઇઝ લબાડ ચાખી જોવે અને પછી ઘટ દવા પાઈ દી. મમ્મી ભાઈ બાપ ને કોઈ દવા પાતા જોયો? હા 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 બાપ દીકરાને દવા પાઈથી મજા આવે. હે દીકરો 4-5 વર્ષનો બાપ એમ કે દવા પી લે ચંદુ ચાલો કે હમણાં નહીં 11 વાગે કીધું પી લે પછી પી લે કે દઉં એ હાથ લાંબો કરે બોલો ઘાટ ને પી લે. આ બાપ આ માં. પછી માં એટલે કદાચ કવિ એમ માને કહેતા હોય કે હે માં તારા દીકરા કેવા હોય. દાતાર હોય ભગત હોય સુરીર હોય. હાવર કુંડલાની સીમમાં એક બેન એક દીકરી એક બાઈ હાથમાં પરોણી અને 10-12 ગાયો નાના વાછડા 4 દીતી સીમમાં વીડીમાં અને 7 ઘોડાવાળા નીકળ્યા. બાગરતા સફા ધમા ઘોડા નીકળ્યા. મહારાજ મેર બેહી ગયેલો. એક ઘોડાવાળાએ આ દીકરીને જોઈ 18 વર્ષની દીકરી હાથમાં પરોણી અને ઘોડાવાળા સામું જોઈને મરક દાંત કાઢે છે બેન. ઘોડાને થંભાવી એક ભાઈ હેઠા ઉતરા કાઠી દાઢીના થોભા મૂછુના કાતરા. બાઈ દીકરી પાસે આવીને કીધું બેન એક વાત કરું. બોલો બાબા કે બેટા તને બીક નથી લાગતી? આ મહારાજ મેર બેહી ગયો વીરી સીમ તને ભય નથી લાગતો બીક નથી લાગતી? તેથી ખાવર કુંડલાની એક દીકરી કણબીની એમ બોલી હતી તમને ખબર છે અમારો બાપ કોણ છે? ઘોડાવાળાને એમ કીધું તમને ખબર છે અમારો બાપ કોણ? જોગીદાસ ખુમાનને ભાડ્યો. અરે આવો તો અમારો બાપ છે. એ દીકરીઓને ભય છે નહીં હોય. જેથી જોગીદાસ ખુમાન એ જ હતા. એની આંખમાંથી દડ આહુડાની ધારું પડી ગઈ અને 6 આની ભારની 8 આની ભારની વીટી હતી. દીકરી લે આલે બેટા
તારો બાપ બીજું તને આપે હું સીમમાં મારા પાસે કાંઈ નથી બેટા હાલે આવા તો ગામના ધણી હતા આ હાવર કુંડલાના ભાવાના સામે જેને બાયું ચડાવી પછી મીઠ મનાણી એના માથે મીઠ મનાણી કેવી એની મીઠ મનાણી કહેવાનું ઈ થાય જે વીરતા ખાનદાની સુરવીરતા પાછું પગલું ન માંડે હવે ઈ ગામમાં પૂર્ણ તિથિ નારાયણ બાપાની ઉજવાતી હોય અને ભજન ડાયરો બેઠા હોય ભજનિક બેઠા હોય આવા સંગીતકારો રાજકોટથી અહીં સુધી પહોંચ્યા હોય અને એનો આનંદ પૂરો ન લઈ તો દુઃખની વાત છે આ વાત હતી અમરેલીના પાધરની મહાત્મા મૂળદાસજીની કટારી નારાયણ બાપાને ફૂલ ચડાવ્યા ફૂલડા ચડાવ્યા મકવાણા કુટુંબમાં મોજ આવી ગઈ કલેજા કટારી એનાથી હારી વાત જ્યારે માણસને કઈક વેદના થાય જ્યારે પીડા થાય અને પીડા તો થતી હોય એને ખબર હોય બીજાને શું ખબર હોય હે ભજન વાળા લખી નાખે બોલી નાખે પાટાનો બાંધનારો એ હું જાણે બીજાની પીડમાં કલેજા કટારી તે રાજકોટમાં એક ભજન મેં ગાયું હતું કેવડાવાડીમાં ડાયરો બેઠેલો આકડા ઠાઠ અને મને એક ભાઈ આવીને કાનમાં કીધું એક બાપા મોર બેઠેલા મને કે હીરાભાઈ આ બાપા કોઈ દી ભજનમાં નથી આવતા એવું ભજન ગાવ બાપા કાયમ ભજનમાં આવે હું કરી દઉં મેં કરી દઉં આપણે તો બટન દબાવે એટલી જ વાર એટલે મેં કીધું ભજન કહી દઉં એમાં ભજન કીધું ભાઈ પણ ભજન ભાઈ એમ ગાયન કહું કે એમ નામ કહું બરાબર ગાયન લે બરાબર બાપા બેઠેલા ને મારે બાપા હામો લાંબો હાથ થઈ ગયો અને ભજન આમ તો કટારી ગાય છે અમુક સંતોએ ચુંદડી ગાય છે હા ચુંદડી અમુકે પિયાલો ગાયો છે અને અમુકે તો રામબાણ ઠબકાર્યા છે હે અને મેં એ બાપા હામું રામબાણ નાખ્યું આ રામબાણ એ લાજા હોય જાણે રામ ના બાણ લાજા હોય જાણે નાની ઉંમરમાં બાળક હતા લાગી ગયા અટાણે કેટલા 90 વર્ષના થાય તો લાગતા નથી વેદ વાચન પરમાણ એ સુખદેવજી ને એ ગર્ભવાસમાં લાગ્યા હરીને બેઠા ઠેકાણે હો રામબાણ હાલો આવો રામબાણ બાપા તો ટેસમાં આવી ગયા રામબાણ સાંભળ્યા ભેગું 5 વાગે તો અમે ભજન બંધ કરીને અમારે ઘરે ગયા પેટી ડોકડિયા મારા ઘર પાસે એક ઓટો છે તો હું દાંતણ લઈને ઓટામાંથી બેઠો તા ઈ બાપા રિક્ષા લઈને આવ્યા રિક્ષા વાળાને કે ચાલુ રાખજે હમણાં આવું છું હું આમ હામો બેઠેલો મને કે હીરા ભલા મેં કે ધીસ ઇઝ હીરા ભલા ઈ કે રિક્ષામાં બેસી જાવ આ બાપા કે પરબારા શું છે અરે બાપા આજે હાલ્યા આવે થાક્યા પાક્યા રાડું દેખારો કરી કરીને ક્યાં લઈ જાવ મને કે રિક્ષામાં બેસી જાવ છે હું ક્યાં લઈ જાવ મને કે પોલીસ સ્ટેશને હાલો
પોલીસ સ્ટેશન હા દાંતણ હાથમાં તું હરવા મળી ગયું ભાઈ અટાણમાં પોલીસ સ્ટેશન શું કામ મને કે ભજન કેટલા ગાયા હતા ભજન તો આખી રાતમાં ઘણા ગાયા હતા મને કે રામબાણ ગાયું તું રામબાણ ગાયું તું મને ગાલો પોલીસ સ્ટેશન રામબાણ શું કામ તમે મને શું કામ ને લઈ જાઓ પોલીસ સ્ટેશન છે હું એ કે મને લાગ્યું બાપો કે રામબાણ લાગ્યું હરિદ્વાર જાય હીરા ફલાન કરી હું હે મને કે પણ લાગ્યું એકલા નથી લાગ્યું ખોડા હોરું નીરું મારું દીકરું ઈ કે પ્રાઇમર તપેલી પીન ટુવાલ બાકસ મારા દીકરા બધું ઠપકારતા ગયા હા હીરાભાઈ કે ને પોલીસ સ્ટેશન આવીને કે આ ભાઈએ રામબાણ ગાયું તું આને લાગ્યું બાણ તો લાગ્યા હોય ને પછી આ કટારી કોઈના કળામાં નહીં આવે એને નથી હણીને જોજો ધાર આ તો કટારી છે બાપા હા કેવી કટારી હતી આવી કટારી કોઈના કળામાં નહીં આવે એને નથી હણીને જોજો ધાર સાવરકુંડલામાં કંકોત્રી આવી આ બોલ નાખો ને કે અરે લેવી હતી ભાઈ ભાઈ લેવું વાંધો રમેશભાઈ હા ભાઈ બાલો મારો દીકરો થગીને ધુવાડી ગયો ઉસ્તાદ છે ને ભાઈ અને વાતે સાચી ભજનના આ અમારા હોનાના દાગીના જ ભાઈ ગમે એટલા બાઈ મારા રૂપાળા નાકમાં કાંઈ ન પહેર્યું એટલે બાઈ ને જોવામાં આપણને દુઃખ થાય ભજનની દુનિયામાં જો અમારે એક બાલો ન હોય ને તો અમારા નાકમાં નથડી કે ચૂક ન હોય એવું લાગે આટલું અમારું એ નજરાણું છે હાથમાં કંકોત્રી ગોરદાદા એટલે તમને ખુલાસો કરી દઉં બહુ મજા આવશે આમાં કોઈ બેઠા નથી ને જામી જાય ભલે ને બેઠા હોય ગોરદાદા એટલે ગણેશજીના પોસ્ટમેન ગણેશ ભગવાનના પોસ્ટ માસ્ટર એને ગોરદાદા કહેવાય આમ તો બેયના ખોરાકની વાત કરીએ ગણેશને લાડવા ફાવે તો ગોરને લાડવા ફાવે હે બે જણા એમ હા ગોરને તમે જમવાનું કહેજો ને લાડવાનું કહેજો એટલે ભાઈ ભાઈ ગોરદાદાને લાડવા ફાવે ભાઈ અને એમાં ગોરદાદા એટલે ગોરદાદા એક ગામના ગોરદાદા હવારે લોટે નીહરા લોટે અને ઘેરે ઘેરે આવીને ઉભા રહીને એક જ બેન બોલે દયા પ્રભુની ધર્મની છે એટલે બાયો બોનો દીકરીઓ માળીઓ લોટ આપે એક ડેલીમાં આવ્યા ગોર બોલ્યા દયા પ્રભુની ધર્મની છે બાઈ કે ઉભા રહ્યો કોક કોક બાયું એમ હોય હા હા ગોરને કે આ તિથિ કઈ છે વાર કયો પખવાડિયો કયો મહિનો કયો ગોર મીના તોલો ખગડવા એ કીને ખબર છે હે કાઈ ખબર નથી ઈ કે ના સાપ કોઈ દી મારી ડેલી માં આવશે માં બાઈ કે ગોર ને કે તમને તિથિ ની ખબર નહીં વાર ની ખબર નહીં પખવાડિયા ની ખબર નહીં મહિના ની ખબર નહીં કોઈ દી આવશે લોટે અભણ માણસ ગોર ઘેરે આવ્યા ઘેરે આવીને ગોરાણી કે આજથી લોટ માંગવાનું બંધ ગોરાણી કે આ મશીન કોને ઠગાવ્યું હે ગોરાણી કે આ મશીન ઠગાવ્યું કોને કરે એક બાઈ જીભાની લે લોટે જાય કે તિથિ હોન વાર કયો ને પખવાડિયું આ કીને ખબર છે ગોરે તો લોટ માંગવાનું બંધ કરી દીધો પછી ગામ હોય ને ત્યાં કડકા કંપની હોય મામિયા ભાઈ બીડીઓ માગીને બેસી જાય આ ગોરે એના મેમ્બર થઈ ગયા કડકા કંપનીના ગામ હોય ને ડાયો માણસ હોય ડાયો કોને કેવો બીજાનું ભલું કરે ને એનું નામ ડાયો માણસ ગોર દાદા પાસે આવીને ડાયા માણસે કીધું લોટ માંગવા નથી જતા એ કે ના બંધ કર્યું કેમ એ કે તિથિ ને વાર માં જામતું નથી ગોર કે તિથિ વાર માં જામતું નથી કે ના શું કરશો લોટ નહીં માગો તો શું કરશો ગોર કે હીરા ગાવા મળી જાવ થોડું લોટ માં છાપ મારી છે હીરા ગાવા આવ્યા જાવ એ કે ઈ નહીં ફાવે ને લોટ બરોબર છે પણ કેમાં તિથિ માં લોસો થાય છે
ડાયા માને લાઈન કાઢી દીધી, ઉભા થાવ ગોર, શું નદીએ જાઓ, 15 કાંકરા કાળા લેવો ને 15 લેવો ધોળા. ગોર તો ઉભા થયા, 30 કાંકરાનો ઢગલો કર્યો કાળા ને ધોળા. ડાયાએ કીધું ધોળા કાંકરા અંજવાળજો, કાળા કાંકરા અંધારીઓ, ઘરે વ્યા જાઓ, કાંકરા નોખા નોખા મેલજો ને પછી એક એક લેતા જજો, એકમ 20 30 24 પાંચમ 6 રેઢું આવશે, જાઓ લોટ માંગવા વ્યા જાઓ. ગોર ઘીરી આવ્યા, આવી વંડી નાની નોક ડેલી પાસેથી નોખા નોખા કાંકરા મેલી દીધા. સવારમાં નાઈ ધોઈ તૈયાર થઈ, ઓલા બેન જીભણ લેતા ને એના ફળિયામાં ગણે બેહેરો મીંડા. ગોર બોલવા, દયા પ્રભુની ધર્મની જય જય કહેવાય તો બેન આજ 11 ને ગુરુવાર વર્તાળા. બાઈ તો હુંવાણ માં આવી ગયા, 3 સાલિયા લોટ દેબો. રોજ આવું બોલશો ને કે નો વાંધો આવે, તમે તમારે સાંભળ્યા રાખો. 7-8 દી હરખું આયલું મામૈયા ભાઈ. વંડી માથે કાંકરા મૂકેલા, રાતે હાલા મીંદડા બાંધ્યા, બધાય કાંકરા લૂથબૂથ કરી નાખ્યા. સવારમાં ગોર ઉઠ્યા ને આમ જોયું વંડી માં હાલે લે. ગોરાણી કે આમાં ને પૂનમ ભેળું કોને કર્યું? ગોરાણી કે આપણને ખબર નહીં, રમેશભાઈ ઘોડા હોય તો હોય વખતે, નગર ભેગું નથી થાય એવું. કાંકરા નો લીધા ને તેથી ઈ બાઈ ના ફળિયામાં આવીને ગોર મીંડા ઉતાવળા બોલવા માંડ્યા. દયા પ્રભુની ધર્મની જય જે કહેવાય તો બેન આજ અમાને પૂનમ ભેળા વર્તાણા છે. બાઈ તો હેઠા બેહી ગઈ કે આ ભેળા ક્યાંથી થયા? ગોર ઈ ખબર નહીં, રાતે આળા મીંદડા બીંદડા બાંધ્યા હશે.